વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં જ ગુજરાત જાહેર સેવા આયોગની પ્રિલિમિનરી ક્લાસ 1-2 ની પરીક્ષા પૂર્ણ થઈ છે અને આપ સૌ એમાં ઉત્તીર્ણ થયા છો એ બદલ આપ સૌને હાર્દિક અભિનંદન. ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એ પ્રશ્ન હોય છે કે મેઇન્સ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, કારણ કે પ્રિલિમિનરી પરીક્ષા એ મોટેભાગે ઓબ્જેક્ટિવ પ્રકારની હોય છે, જ્યારે મેઇન્સમાં 5 પ્રશ્નપત્રો અને એ પણ ડિસ્ક્રિપ્ટિવ લખવાના હોય છે. અને ખાસ બાબત તો એ છે કે એક સ્પર્ધાત્મક પરીક્ષા છે અને સ્પર્ધા બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે લગભગ 6000 જેટલા વિદ્યાર્થીઓને લગભગ 1 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, તેમાંથી 6000 જેટલા વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ કરવામાં આવ્યા છે મેઇન્સ પરીક્ષા માટે. અને એ 6000 વિદ્યાર્થીઓ મેઇન્સ પરીક્ષા આપશે, એમાંથી 1200 વિદ્યાર્થીઓને સિલેક્શન 1200 વિદ્યાર્થીઓનું સિલેક્શન એમાંથી કરવામાં આવશે. એનો અર્થ એ છે કે આપણે 6000 માંથી 1200 વિદ્યાર્થીઓમાં મેઇન્સમાં પાસ થઈને જવાનું છે અને એ 1200 વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યુ થશે અને એમાંથી જે કંઈ 400 જેટલી લગભગ જગ્યાઓ છે એ જગ્યાઓ પૂર્ણ કરવામાં આવશે, જેની અંદર વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષાઓનો જગ્યાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને પ્રશ્ન મોટેભાગે વિદ્યાર્થીઓ પૂછતા હોય છે અમારા જેવી ફેકલ્ટીને કે આના માટે શું તૈયારી કરવી અને કેવી રીતે કરવી, કેવી રીતે લખવું, કયા કયા વિષયોમાં માર્ગદર્શન લેવું, કઈ જગ્યાએ ટ્યુશન કરવા, કયા ક્લાસીસ સારા છે વગેરે વગેરે. પણ મોટેભાગે આ પરીક્ષા માટે આપણે જોઈએ કે 5 પ્રશ્નપત્રો આવવાના છે. પહેલું પેપર છે ઇંગ્લિશ કમ્પલસરી. વિદ્યાર્થીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓને ખાસ કરીને અંગ્રેજી ભાષા પરત્વે જાણે કે થોડો ઘણો અણગમો હોય એ પ્રમાણે આપણે જોઈએ છીએ કે અંગ્રેજી ભાષામાં એમનું પરફોર્મન્સ ખૂબ સારું નથી હોતું. પણ ગુજરાતના વિદ્યાર્થીઓ વચ્ચે જ કોમ્પિટિશન છે એટલે એમ કહેવું પણ એટલું યોગ્ય નથી કે એ વિદ્યાર્થીઓનું અંગ્રેજી, પણ જેનું અંગ્રેજી સારું હશે એ વિદ્યાર્થી 100% આ પરીક્ષામાં ખૂબ સારો દેખાવ કરી શકશે અને સારા માર્ક્સ પણ લાવી શકશે. એનો અર્થ છે કે અંગ્રેજી ભાષા છે, અંગ્રેજી કમ્પલસરીમાં મોટેભાગે ગ્રામર, એસે અને કોમ્પ્રિહેન્શન આ 3 બાબતો બહુ જ મુખ્ય છે. હું તમને સજેસ્ટ કરીશ કે આના માટે શું પુસ્તકો, કેવા પુસ્તકો વાંચવા જોઈએ. ખાસ કરીને કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, કેમ્બ્રિજ વિશ્વનું બહુ જ પ્રખ્યાત યુનિવર્સિટી પ્રેસ છે. એ કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસે ઇંગ્લિશ ગ્રામર અને કન્વર્સેશન ઉપર 3 બહુ જ સરસ મજાના પુસ્તકો પ્રકાશિત કર્યા છે. એક છે ઇન્ટરમીડિયેટ ગ્રામર, બીજું છે ઇંગ્લિશ વોકેબ્યુલરી ઇન યુઝ, વોકેબ્યુલરીનું, અને ત્રીજું છે કન્વર્સેશન. જો વિદ્યાર્થીઓ ઇન્ટરમીડિયેટ ગ્રામર, ઇંગ્લિશ વોકેબ્યુલરી ઇન યુઝ અને ઇંગ્લિશ કન્વર્સેશન આ 3 પુસ્તકોને સારી રીતે એનું અધ્યયન કરે તો ગુજરાત જાહેર સેવા આયોગ નું જે અંગ્રેજીનું પેપર છે એના માટે એમને ખાસી સફળતા મળી શકે છે. એના માટે એમનો દેખાવ પણ સારો રહી શકે છે. એ સિવાય કોમ્પ્રિહેન્શન અને એસે માટે વિદ્યાર્થીઓએ સારા સમાચાર પત્રો જેમ કે હિન્દુ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા સમાચાર પત્રો વાંચતા રહેવું જોઈએ. અને એડિટોરિયલ જે વ્યૂઝ છે એ પણ જાણવા જોઈએ. ખાસ કરીને એસે છે એ ઘણીવાર સામાજિક સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ, રાજકીય સમસ્યાઓ અથવા તો પર્યાવરણીય બાબતો અથવા તો આંતરરાષ્ટ્રીય કોઈ મહત્વપૂર્ણ બાબતો ઉપર એ એસે પૂછાતા હોય છે. તો એ પ્રકારના એસે આવા સારા ન્યૂઝપેપર અથવા તો પછી મેઇન સ્ટ્રીમ જેવા કોઈ સારા મેગેઝિનમાંથી તૈયાર કરવા જોઈએ. એટલે અંગ્રેજી ભાષાનું આ પેપર બહુ જ અગત્યનું છે. બીજી બાબત એ પણ છે કે ઘણીવાર હવે જીપીએસસી નો એક જોક એવો છે કે ઇન્ટરવ્યુમાં વિદ્યાર્થીઓ સાથે એ લોકો અંગ્રેજીમાં વાર્તાલાપ કરે છે. સાક્ષાત્કાર ઘણીવાર ઇન્ટરવ્યુ એ અંગ્રેજી ભાષામાં પણ થાય છે. તો એ સમયે જો તમે કન્વર્સેશનમાં અંગ્રેજી તમારું સારું હોય તો તમારું ઇન્ટરવ્યુ પણ ખૂબ સારું રહેવાની પૂરેપૂરી શક્યતા છે. તો મારું એવું માનવું છે કે જો અંગ્રેજી કમ્પલસરી અંગ્રેજી પેપર જે 200 માર્કનું છે એ ખૂબ સારી રીતે તૈયાર કરવું હોય તો આ પ્રકારના પુસ્તકો અને આ પ્રકારનું વાંચન આપણે કરવું જોઈએ. બીજો વિષય છે ગુજરાતી કમ્પલસરી. અંગ્રેજીની જેમ જ ગુજરાતી વિષય પણ એટલો જ અગત્યનો છે. એ પણ 200 માર્કનો એક પેપર છે. ગુજરાતી વિષય આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ. ગુજરાતમાં તો ખાસ કરીને માતૃભાષા આપણી છે એટલે સ્વાભાવિક છે, પરંતુ ગુજરાતી ભાષા લખવી થોડી અઘરી છે. ખાસ કરીને એસે, કોમ્પ્રિહેન્શન અને પ્રેસ રિલીઝ અથવા તો પછી કોઈ પ્રેસ કોન્ફરન્સ એ પ્રકારના જે પ્રશ્નો પૂછાય છે એ ઘણીવાર વિદ્યાર્થીઓને ખૂબ અઘરા પડતા હોય છે. તો આના માટે આપણી પાસે ઘણા બધા સારા પુસ્તકો છે. તમે ગુજરાત સાહિત્ય અકાદમીના પુસ્તકો, ગુજરાત સાહિત્ય પરિષદના પુસ્તકોનો પણ ઉપયોગ કરી શકો અને ગુજરાતી ભાષા નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત ભાષા વિવેક એક બહુ સરસ પુસ્તક છે.
જે ગુજરાતી ભાષા ના વિદ્યાર્થીઓએ ખાસ કરીને વાંચવું જોઈએ એ છે ભાષા વિવેક. એ સિવાય ડોક્ટર યોગેન્દ્ર વ્યાસ જે ભાષા વિજ્ઞાની હતા અને ગુજરાતી ડિપાર્ટમેન્ટના એક સમયના હેડ હતા, એમણે બે બહુ સરસ પુસ્તકો ગુજરાતી ભાષા ઉપર લખ્યા છે. એક છે ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને ગુજરાતી ભાષા લેખન અભિગમ. આ લેખન અને અભિગમનું જે પુસ્તક છે એ ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્રેસ રિલીઝ, કોમ્પ્રિહેન્શન, સંક્ષિપ્તીકરણ એ બધા પ્રશ્નોની અંદર ખૂબ જ મદદરૂપ થાય એવું છે. તો ગુજરાતી ભાષામાં પણ અંગ્રેજી ભાષાની જેમ જ આપણે તૈયારી કરવાની છે. ગુજરાતી ભાષામાં પણ ગુજરાતી ભાષામાં રસ્વઈ દીર્ઘઈની ભૂલ ન થાય એના માટે પણ એમને જોડણી કોષ, સાર્થ જોડણી કોષ અથવા તો નવજીવન પ્રકાશન દ્વારા પ્રકાશિત જોડણી કોષ, એવા જોડણી કોષનો પણ ઉપયોગ કરવો જોઈએ અને ગુજરાતી ભાષા જેટલી સારી બને એટલી સારી બનાવવી જોઈએ. એટલે અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષા આ બંને ભાષાના પેપર્સ ખૂબ સારી રીતે તૈયાર કરવા માટે આપણી પાસે આવા સરસ પુસ્તકો છે તો એનો મહત્તમ લાભ લઈ અને મેક્સિમમ એની પ્રેક્ટિસ કરવી જોઈએ. ગુજરાતી ભાષામાં પણ એસે લખવા માટે આપણે કેટલાક સમાચાર પત્રોનો સહારો લઈ શકીએ અથવા તો આપણે ડેઈલી કેટલાક મેગેઝિન નો સહારો લઈ શકીએ. એક ગુજરાત પાક્ષિક નામનું એક બહુ સરસ મેગેઝિન આવે છે, એની અંદર ઘણીવાર તંત્રી લેખ ખૂબ સરસ હોય છે, તો એ પ્રકારના લેખ પણ આપણે કરી શકીએ. અને ભાષા વિવેક અને આ બધાનો સુમેળ કરી અને આપણી જાતે એસે લખવાના કેટલાક મુહાવરા કરી અને એસે અને કોમ્પ્રિહેન્શનની આપણે ખૂબ સારી તૈયારી કરી શકીએ. એટલે ગુજરાતી અને અંગ્રેજી આ બંને લેંગ્વેજના પેપર છે. લેંગ્વેજના પેપર હોય એટલે હંમેશા એમાં ગ્રામેટિકલ મિસ્ટેક્સ એ લોકો ખાસ જોતા હોય છે એની ફેકલ્ટીઝ, તો એની ભૂલ ન થાય એની આપણે એનું ધ્યાન બિલકુલ રાખવું જોઈએ અને આ રીતે આ બંને પેપર્સની ખૂબ સારી રીતે તૈયારી કરવી જોઈએ. એના માટે મેં કયા એ પ્રકારના કેટલાક રેફરન્સીસનો ઉપયોગ પણ કરવો જોઈએ. ત્રીજું પેપર છે એસે. એસે નું પેપર જીપીએસસી આ વખતે પહેલી વખત ઇન્ટ્રોડ્યુસ કર્યું છે અને એની અંદર 3 અથવા 5 નિબંધ જીપીએસસી દ્વારા પૂછવામાં આવશે અને એ પણ એક મહત્વપૂર્ણ પેપર. જેમ યુપીએસસી એસે નું એક 200 માર્કનું પેપર લે છે, એવી જ રીતે જીપીએસસી પણ 200 માર્કના એસેના આ નવા પેપરને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, જે અત્યારના વિદ્યાર્થીઓને સૌથી વધારે મૂંઝવતો કદાચ પ્રશ્ન છે. આ એસે ની એક પેટર્ન છે. એસે કેવા પ્રકારના પૂછાઈ શકે, એસે કયા સિસ્ટમમાંથી આવી શકે અથવા તો એસે કેવી રીતે લખવા જોઈએ, આના વિશે ખાસ બધું લખાયું છે. પણ એસે જે પૂછવાની પરંપરા છે એ પૂછવાની પરંપરામાં લગભગ આપણે જોઈએ છીએ કે હંમેશા અમારા જે ફેકલ્ટીઓનું એક હંમેશા એક નિરીક્ષણ રહ્યું છે કે એસે ઘણીવાર કોઈ સામાજિક સમસ્યા સાથે સંકળાયેલો હોય. દાખલા તરીકે દહેજ, દાખલા તરીકે ઘરેલું હિંસા, દાખલા તરીકે ચાઇલ્ડ એબ્યુઝ. તો આ બધી સામાજિક સમસ્યાઓ છે જે કાં તો સ્ત્રીઓ સાથે સંકળાયેલી છે અથવા તો બાળકો સાથે સંકળાયેલી છે. અત્યારે બાળકો ગુમ થવાની ઘટનાઓ જે થાય છે, ચાઇલ્ડ એબ્યુઝ જે રીતે થાય છે, બાળકોને જે ગુનાખોરીમાં મૂકવામાં આવે છે, એ પ્રકારની જે સામાજિક સમસ્યાઓ ભારતમાં આપણને જોવા મળે છે. તો જીપીએસસી અને યુપીએસસી બંને આ પ્રકારની કોઈ એક સામાજિક સમસ્યાને સ્પર્શતો હશે હંમેશા પૂછતી હોય છે. તો આપણે આના માટે શું કરવું જોઈએ? તો આપણે રોજબરોજ ન્યૂઝપેપર વાંચીએ છીએ પણ એના જે રિવ્યુઝ હોય છે એ આપણે રિવ્યુઝ જોતા હોતા નથી. એટલે ખાસ કરીને ભારતના ક્રાઇમ બ્યુરોના આંકડા અથવા તો ગુજરાતના ક્રાઇમ બ્યુરોના આંકડા અથવા તો ગુજરાતની સાંપ્રત સમસ્યાઓ ઉપર જે મહાનુભાવો લખતા હોય છે તે, ગુજરાતના સરકારની કેટલીક વેબસાઇટ અને એના ઉપરથી મળતા આંકડાઓને જો આપણે ધ્યાનમાં લઈ અને એસે લખીએ તો આપણો એસે એક રિસર્ચ આર્ટિકલ જેવો બની શકે. અને એ સંદર્ભમાં સામાજિક સમસ્યા, તો એક એસે સામાજિક સમસ્યાની સાથે આવતો હોય તો આપણે સામાજિક સમસ્યાઓ જે કઈ હોય એ સામાજિક સમસ્યાઓનું મૂળભૂત સ્વરૂપ સમજવા પ્રયત્ન કરવો જોઈએ અને એ સામાજિક સમસ્યા કઈ રીતે નિવારી શકાય, સરકાર એના માટે શું પગલાઓ લે છે, એના વિશે પણ વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ડેટાબેઝ સાથે એસે લખાવવો જોઈએ. બીજું એક એસે પર્યાવરણીય સમસ્યાની સાથે પણ પૂછાતો હોય છે, કારણ કે પર્યાવરણ એ 21મી સદીનો બહુ મોટો પેચીદો પ્રશ્ન છે. ભારતમાં આપણે જાણીએ છીએ કે ભારત મોસમી આબોહવાનો પ્રદેશ છે. મને લાગે છે કે આ પ્રકારના એસે પૂછાતા હોય છે, એમાં પર્યાવરણનો એસે ખૂબ અગત્યનો હોય છે. એની આપણે ચર્ચા કરીએ. તો આપણે વાત કરી રહ્યા હતા પર્યાવરણીય પ્રશ્નો. એટલે પર્યાવરણ એ બહુ જ પેચીદો પ્રશ્ન છે 21મી સદીમાં. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ગયા વખતે જીપીએસસી પોતાના મેઇન્સ પેપરમાં ગુજરાતી અને અંગ્રેજીમાં ગ્લોબલાઇઝેશનનો એક એસે પૂછ્યો. એનો અર્થ એ છે કે જીપીએસસી આ પ્રકારના પ્રશ્નોને તરત જ પકડે છે. 2010ની જીપીએસસી જો હું ન ભૂલતો હોઉં તો એના મેઇન્સ પેપરમાં અંગ્રેજીના કમ્પલસરી પેપરમાં એમણે ગ્લોબલાઇઝેશનનો એસે પૂછ્યો હતો. તો એનો અર્થ એ છે કે આ પ્રકારની પર્યાવરણીય સમસ્યાઓ આપણને પૂછી શકાય.
પર્યાવરણીય સમસ્યાઓને લખવા માટે વિદ્યાર્થીઓએ ખાસ કરીને જ્યોગ્રાફીનું થોડુંક સારી રીતે અધ્યયન કરવું જોઈએ. જ્યોગ્રાફીમાં તમે એનસીઈઆરટી વાંચશો તો પછી એનસીઈઆરટીમાં છેલ્લે તમને ભારત અને દુનિયાની કેટલીક પર્યાવરણીય સમસ્યાઓ વિશે ખૂબ સારી નોટ્સ જોવા મળશે. જો તમે જ્યોગ્રાફીમાં અલકા ગૌતમ કે સવિન્દરસિંહ જેવા મહત્વપૂર્ણ લેખકો વાંચ્યા હશે તો પણ તમારો પર્યાવરણ અંગેનો કન્સેપ્ટ ક્લિયર થશે. એટલે જ્યોગ્રાફી જેટલી સારી હશે એ પ્રકારનો આ એસે. એટલે એનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓને મારી તો એક નમ્ર સૂચન એ છે કે એ વિદ્યાર્થીઓ જે વિષયમાં પાવરદા હોય, જે વિષયમાં એમણે ખૂબ સારું રીડિંગ કર્યું હોય અને એને લગતો જો એસે આવે તો એ એમણે એસે લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સપોઝ દાખલા તરીકે મારો ઇતિહાસ વિષય ખૂબ સારો છે અને સ્ત્રી સશક્તિકરણ આવે તો હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જો હું સ્ત્રી સશક્તિકરણનું આપી શકું તો એનાથી ખૂબ સારા માર્ક્સ મળવાની સંભાવના છે. એટલે એસે કયો પસંદ કરવો એ પણ આપણા પર નિર્ભર કરે છે કે આપણને કયા વિષયમાં વધારે રુચિ છે તો એ પ્રકારે એસે આપણને મળી શકે. એટલે એક પર્યાવરણીય સમસ્યા ઉપર કોઈ એસે પૂછી શકાય. ત્રીજો એસે મોટે ભાગે ઇફ આઈ વર, એટલે કે જો હું આમ હોત તો. ઘણીવાર શરૂઆતમાં 10મા 12મા ધોરણની પરીક્ષાઓમાં આપણે જોતા કે ઇફ આઈ વર અ પ્રાઇમ મિનિસ્ટર, ઇફ આઈ વર અ ચીફ મિનિસ્ટર, એ પ્રકારના પ્રશ્નો પૂછાતા, એ પ્રકારના એસે પૂછાતા. જીપીએસસી પણ આ પ્રકારના એસે પૂછતી હોય છે, પણ એનો સંદર્ભ અને એનું લખાણ થોડુંક આપણે હાઈ લેવલનું બનાવવું જોઈએ કે આ 10મા 12મા ધોરણની પરીક્ષા નથી, આ એક સ્પર્ધાત્મક પરીક્ષા છે. એટલે માની લો કે એવું પૂછ્યું હોય કે ઇફ આઈ વર અ પ્રાઇમ મિનિસ્ટર, કે જો હું વડાપ્રધાન હોત તો આપણને ખબર હોવી જોઈએ કે વડાપ્રધાનની શું સત્તા છે, શું ફરજો છે. એનો અર્થ એ છે કે જો આપણે ભારતનું બંધારણ સારી રીતે જાણતા હોઈએ, વડાપ્રધાનની સત્તા અને ફરજોથી જો આપણે અવગત હોઈએ તો આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપણે ખૂબ સારી રીતે આપી શકીએ અને આ એસે આપણે ખૂબ સારો લખી શકીએ. એ જ રીતે ઘણીવાર એસે આત્મકથાત્મક હોય છે. એટલે એક એસે હોય છે આત્મકથાત્મક. આત્મકથાત્મકમાં લગભગ એવું પૂછાતું હોય છે. એક વખત જીપીએસસી એક એસે એવો પૂછ્યો હતો કે એક પોસ્ટમેનની આત્મકથા, એક ટપાલીની આત્મકથા, એક પોલીસ કોન્સ્ટેબલની આત્મકથા. તો આપણને એ પણ ખબર હોય છે કે ભાઈ એક પોસ્ટમેનનું જીવન કેવા પ્રકારનું હોય છે. આપણે સમાજમાં રહીએ છીએ, આસપાસ આપણા સમાજની અંદર આસપાસ આવા અનેક લોકો કામ કરતા હોય છે જે પાયાના કાર્યકર્તાઓ છે. એના વિશે જો આવું કંઈક પૂછાય અને આપણે એના કામગીરીથી સહેજ પણ વાકેફ ન હોઈએ તો એક જીપીએસસીમાં ક્લાસ 1-2 ના અધિકારી થવા માટે આપણે જ્યારે જઈ રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણી પાસે તેવી અપેક્ષા રખાય કે આપણે સમાજથી બહુ વાકેફ હોવા જોઈએ, સમાજના તમામ તબક્કા વિશે આપણે થોડું જાણતા હોવા જોઈએ. એટલે આવી આત્મકથાત્મક આવે અને ટપાલીની આત્મકથા હોય કે શિક્ષકની આત્મકથા હોય કે પોલીસ કોન્સ્ટેબલની આત્મકથા હોય કે એક વૈજ્ઞાનિકની આત્મકથા હોય તો આપણને એમના કાર્ય વિશે અને એમના જીવન વિશે થોડો ઘણો પણ આછો પાતળો પણ ઉલ્લેખ જો ખ્યાલ હોય તો આપણે આ પ્રકારની આત્મકથાત્મક એસે ખૂબ સારી રીતે લખી શકીએ. આવા 4 પ્રકારના એસે મોટે ભાગે પૂછાતા હોય. જો કે આમાં એવું કશું નિશ્ચિત નથી હોતું, એવા કોઈ નિયમો પણ બનાવવામાં નથી આવે કે આ પ્રકારના એસે પૂછવા, પણ શું પૂછવું એ એક સમસ્યા છે. એટલે મોટે ભાગે જીપીએસસી આ પ્રકારની સમસ્યાઓને લગતા, જીવનને લગતા એસે પૂછે છે. એક સમય એવો હતો કે આપણે ગ્રીષ્મ ઋતુ કે શરદ ઋતુ કે વસંત ઋતુ વિશે વાત કરતા, વર્ષા ઋતુ વિશે વાત કરતા, પણ હવે પાણીની સમસ્યાઓ વિશે વાત થાય છે, હવે ગ્લોબલાઇઝેશન વિશે વાત થાય છે. તો એ હવે પહેલા જે પ્રકારના એસે પૂછાતા હતા એવા એસે નથી. એક વિદ્વાને બહુ સારું કહ્યું છે કે એસે તમારો એવો હોવો જોઈએ કે જાણે કે કોઈ એક રિસર્ચ આર્ટિકલ હોય. એનો અર્થ એ છે કે તમારી પાસે ડેટાબેઝ હોવો જોઈએ, સ્ત્રી સશક્તિકરણ, ગ્લોબલાઇઝેશન, એના તમારી પાસે ડેટા હોવા જોઈએ. યુપીએસસી ગઈ વખતે એક બહુ સરસ એસે પૂછ્યો કે શું આ પ્રવેશ પરીક્ષાઓ આપણા દેશ માટે કેટલી યોગ્ય છે. જે જેઈઈ ને આઈઆઈટી ની પરીક્ષાઓ લેવાય છે, આઈઆઈએમ ની પ્રારંભિક પરીક્ષાઓ લેવાય છે, તો એ કેટલી યોગ્ય છે. તો એનો અર્થ એ છે કે સમાજમાં જે કંઈ ચાલી રહ્યું છે એના વિશે આપણે અવગત હોઈએ તો આપણે આ પ્રકારના એસે ખૂબ સારી રીતે લખી શકીએ. આ એસે માટે તમારે ખાસ કરીને હિન્દુ જેવા પત્રો, મેઇન સ્ટ્રીમ જેવા મેગેઝિન, પ્રતિયોગિતા દર્પણ જેવા મેગેઝિન, CSR જેવા મેગેઝિનને નિયમિત વાંચતા રહેવું જોઈએ. જૂના જે વિદ્યાર્થીઓએ યુપીએસસીમાં અને જીપીએસસીમાં સારા રેન્ક આપ્યા છે એ લોકોએ કેવા એસે લખ્યા છે. હવે તો યુપીએસસીમાં ઓનલાઈન તમે જો સર્ચ કરો તો યુપીએસસીના વિદ્યાર્થીઓના પેપર્સ પણ તમને મળે છે. જીપીએસસીના વિદ્યાર્થીઓના પેપર હજી સુધી મળતા નથી, પણ યુપીએસસીના પેપર તો મળે છે. તો એ જો તમે એ લોકોની જો સ્ટાઇલ તમે જુઓ કે કેટલી સરળ ભાષામાં એ લોકો કેવા સરસ મજાના ડેટાબેઝ સાથે આ બધા એસે લખે છે, તો એ જો આપણે ધ્યાનમાં લઈએ તો આપણે પણ ખૂબ સારો એસે લખી શકીએ. પણ આપ મુઆ વગર સ્વર્ગે જવાતું નથી એ ન્યાય આપણે ખૂબ જ
મહેનત કરવી જોઈએ, ખૂબ સારું વાંચવું જોઈએ. જેટલું સારું વાંચીએ એટલું સારું આ એસએનું પેપર આપણું પૂર્ણ થઈ શકશે. એના પછીનું જે પેપર છે એ છે GS1. GS1 છે એમાં મોટે ભાગે ઇતિહાસ, ભૂગોળ અને રાજ્યશાસ્ત્ર આ 3 વિષયોનો સમાવેશ થાય છે. એનો સિલેબસ તમે જોશો તો ઇતિહાસ છેક પ્રાચીન કાળથી એટલે હડપ્પીય સભ્યતાથી લઈને છેક 1947 પછીનો એટલે સમકાલીન ભારત સુધી 1977 સુધીનો ઇતિહાસ એમાં આવરી લેવામાં આવ્યો છે. એટલે ઇતિહાસનો એક બહુ મોટો રોલ હંમેશા રહેતો હોય છે. એનો અર્થ એ છે કે ત્રણેયને 30-30% જેટલું વેઇટેજ આપવામાં આવે છે. 200 માર્કનું પેપર હોય તેનો અર્થ એ થયો કે 60-65 માર્કનું કોઈ પણ એક વિષયમાંથી પૂછી શકાય. તો ઇતિહાસ, ભૂગોળ અને રાજ્યશાસ્ત્ર આટલા ઓછા સમયમાં, માત્ર હવે 2-1 મહિના જ બાકી છે, એટલા ઓછા સમયમાં આપણે આ બધા વિષયોની તૈયારી કેવી રીતે કરવી એ એક મૂંઝવતો પ્રશ્ન છે. પણ તમારે એ ન ભૂલવું જોઈએ કે તમે પ્રિલિમમાં આ બધું કરી ચૂક્યા છો. તમે પ્રિલિમિનરીમાં આ જ સિલેબસ સાથે કામ કરી ચૂક્યા છો. હવે માત્ર તમારે લખવાની પ્રેક્ટિસ કરવાની છે અને જે તે વિષયનું લેખન ક્ષમતાની અંદર તમારું કૌવત બતાવવાનું છે. ઇતિહાસમાં તમારે ઇતિહાસ, ભૂગોળ અને રાજ્યશાસ્ત્ર આ ત્રણેયમાં મને એવું લાગે છે કે તમારે NCERT ના 10, 11 અને 12 ના પુસ્તકો ખાસ વાંચવા જોઈએ અને એના પછી એક વિષય ઉપર એક રેફરન્સ વાંચવો જોઈએ. એટલે આ 3 પુસ્તકો વત્તા 3 રેફરન્સ 3 વિષયના. દાખલા તરીકે ઇતિહાસમાં તમે રેફરન્સ લેવા જાઓ તો ડોક્ટર જનક ગઢવીના 2 પુસ્તકો, પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ, એ તમે વાંચી શકો. ભૂગોળની અંદર તમે સવિન્દર સિંઘ વાંચી શકો અથવા તો પછી ડોક્ટર રંગિયા અને ડોક્ટર પાઠકનું ભારતની ભૂગોળ અને મંજુલાબેન દવેનું ગુજરાતની ભૂગોળ તમે વાંચી શકો. અર્થશાસ્ત્ર છે તો તમારે મિશ્રા અને પુરી અથવા તો દત્તા એન્ડ સુંદરમ કોઈ એક રેફરન્સ વાંચવો જોઈએ. એક પ્રોબ્લેમ એ પણ છે કે ગુજરાતી ભાષામાં હજી બહુ સારા પુસ્તકો ઇકોનોમિક્સમાં કે સાયન્સ અને ટેકનોલોજીમાં બહુ સારા પુસ્તકો અવેલેબલ નથી. એટલે આપણે ફરજિયાતપણે હિન્દી અથવા અંગ્રેજી પુસ્તકોનો સહારો લેવો જોઈએ. એટલે મને એવું લાગે છે કે NCERT ના ધોરણ 10, 11, 12 ના ઇતિહાસ, ભૂગોળ અને રાજ્યશાસ્ત્રના પુસ્તકો વાંચી અને ત્રણેય વિષયના એક રેફરન્સીસ મેં જે કહ્યા તે એ ત્રણેય રેફરન્સીસનો જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે અને એની સાથે સાથે લખવાની પ્રેક્ટિસ કરવામાં આવે. તમે UPSC ના પેપર્સ જૂના લો, GPSC ના પેપર્સ જૂના લો અને એને લખવાનો પ્રયત્ન કરો. એની સાથે સાથે તમે કોઈ સારી ફેકલ્ટીના ટચમાં રહો, એની સાથે સતત માર્ગદર્શન, એની પાસેથી સતત માર્ગદર્શન લેતા રહો તો એ તમારું પેપર તપાસી આપે. જો એવું થાય તો એ ઘણું ઉત્તમ, કારણ કે તમે શું લખો છો એ જો બીજી વ્યક્તિ તપાસી નહીં શકે, તપાસીને આપશે નહીં, તો તમને ખ્યાલ નહીં આવે કે તમારામાં કેટલી ત્રુટિ છે, કેવી રીતે તમે લખી શકો છો. તો એ માટે કોઈ એક સારી ફેકલ્ટીને મળવું જોઈએ અને એની પાસે પેપર આ ચેક કરાવવા જોઈએ. પ્રોફેસરો કદી કોઈને ના પાડતા નથી, એટલે એ ન્યાય પ્રોફેસર પાસે જવામાં સહેજ પણ તમે શરમ અનુભવતા નહીં. તમે કોઈ પણ અધ્યાપક પાસે જશો અથવા તો કોઈ સારી ફેકલ્ટી પાસે જશો તો ચોક્કસ એમને એ ગમશે. તો આ જે પેપર છે આના માટે તમારે આટલી તૈયારી ખાસ કરવી જોઈએ. હવે પછી જે છે એ આપણું 5મું પેપર છે. આપણે વાત કરી કે ઇતિહાસ અને ભૂગોળ માટે આપણે જે 2 રેફરન્સીસની વાત કરી, એ સિવાય રાજ્યશાસ્ત્ર પણ બહુ જ અગત્યનો વિષય છે. રાજ્યશાસ્ત્રમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. એક છે ભારતનું બંધારણ અને બીજું છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે જાહેર વહીવટ. વિદ્યાર્થીઓ બંધારણ તો ખૂબ સારું કરે છે પણ જાહેર વહીવટમાં વિદ્યાર્થીઓને ખાસી તકલીફ પડતી હોય છે. મને એવું લાગે છે કે બંધારણ માટે વિદ્યાર્થીઓ સારું વાંચતા જ હોય છે અને એમણે દુર્ગાદાસ બાસુ અથવા તો સુભાષ કશ્યપ ના પુસ્તકો જોવા જોઈએ. ખાસ કરીને સુભાષ કશ્યપનું પુસ્તક આપણું બંધારણ, એ પુસ્તક આના માટે વિદ્યાર્થીઓએ ખાસ વાંચવું જોઈએ. એ પુસ્તક પ્રમાણમાં નાનું છે અને સરળ પણ છે ભાષાની દ્રષ્ટિએ. ડીડી બાસુનું પુસ્તક જરા વધારે સંદર્ભયુક્ત છે અને એની અંદર ખાસા કેસીસનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ વાંચવું જોઈએ. પણ હું એ મતનું છું કે આટલા ઓછા સમયમાં એટલું મોટું પુસ્તક વાંચી અને તૈયાર કરવું થોડુંક અઘરું છે. જો આપણી પાસે સમય હોત તો આપણે ચોક્કસપણે ડીડી બાસુ સાહેબના પુસ્તકને જ અહીંયા મૂકવાનો પ્રયત્ન કરે. પણ આપણું બંધારણ એ પણ ખૂબ સારું પુસ્તક છે, કન્સાઇન છે અને એ બહુ જ મોટા એક બંધારણ વિધે લખેલું છે. એટલે આપણું બંધારણ પુસ્તક વાંચવું જોઈએ. જાહેર વહીવટ માટે વિદ્યાર્થીઓ પાસે કશું છે ને એનું એક કારણ એ છે, મટીરીયલ પણ નથી. એનું એક કારણ, એનું બીજું એક કારણ એ છે કે ગુજરાતની એક પણ યુનિવર્સિટીમાં સિવાય કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સિવાય જાહેર વહીવટનો વિષય ક્યાંય ચાલતો જ નથી.
એટલે જાહેર વહીવટ માટે કાં તો તમારે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના પુસ્તકો ન મળે તો તમારે એનું જે ગુજરાતી ભાષાંતર થયું છે એ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પુસ્તકો ઉપર નિર્ભર રહેવું જોઈએ. એટલે હું અહીંયા તમને સજેસ્ટ કરીશ કે તમારે આંબેડકર ઓપન યુનિવર્સિટીના જાહેર વહીવટના જે પુસ્તકો છે એ પુસ્તકોમાંથી તમારા પોર્શનમાં તમારા જે વિષય તમારા સિલેબસમાં જે કંઈ આવતું હોય એટલી જ વસ્તુઓને આમાંથી લઈ લેવું જોઈએ. એટલે આના માટે આ એક પુસ્તક વાંચવું જોઈએ. જાહેર વહીવટમાં બીજું એક મિસ્ટર ફળિયાનું પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ બહુ ફેમસ છે, પરંતુ ભાષાનો એક પ્રશ્ન ઊભો થશે કારણ કે એ પુસ્તક મોટે ભાગે અંગ્રેજીમાં જ અવેલેબલ છે અથવા તો હિન્દીમાં અવેલેબલ છે. એટલે ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓને એની ટર્મિનોલોજીમાં ખાસી તકલીફ પડતી હોય છે. આ સંદર્ભમાં આપણું બંધારણ અને આંબેડકર ઓપન યુનિવર્સિટીનું જાહેર વહીવટના પુસ્તકો જો આપણે વાંચીએ તો રાજ્યશાસ્ત્ર આપણું ઘણું સારું થઈ શકે. અને હવે છેલ્લે આપણું પેપર 5 એમાં મોટાભાગે અર્થશાસ્ત્ર, કરંટ અફેર, ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો, આ 4 સબ્જેક્ટનો સમાવેશ થાય છે. અર્થશાસ્ત્રમાં મેં તમને હમણાં જ કહ્યું એમ આપણે 11 અને 12મા ધોરણની એનસીઈઆરટી લઈએ અને પછી મિશ્રા અને પુરી અથવા તો દત્તા એન્ડ સુંદરમ એ રેફરન્સીસનો ઉપયોગ કરીએ તો અર્થશાસ્ત્ર આપણું પૂર્ણ થઈ જાય છે. કરંટ અફેર માટે એટલે કે રોજબરોજના સમસામયિક બનાવો માટે, એની ઘટનાઓ માટે આપણે કોઈ એક સારું મેગેઝિન અને કોઈ એક નિયમિત વર્તમાનપત્ર વાંચવું જોઈએ. ગુજરાતી ભાષામાં આપણે ગુજરાત સમાચાર અને ગુજરાત પાક્ષિક આ બે, કારણ કે ગુજરાત ની જે રોજબરોજની ઘટનાઓ છે એના વિશે આપણને ગુજરાતી છાપાઓમાં જ માહિતી મળશે, એ સ્વાભાવિક છે. એટલે ગુજરાત પાક્ષિક જે રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત થાય છે એમાં રાજ્ય સરકારની ખાસી બધી યોજનાઓ નો સમાવેશ થાય છે, એ આપણે વાંચવું જોઈએ. અને ગુજરાત સમાચાર અથવા તો ગુજરાતનું કોઈ પણ એક સારું ન્યૂઝ પેપર આપણે નિયમિત વાંચીએ અને એની નોંધ તૈયાર કરીએ તો આપણને કરંટ અફેરમાં ગુજરાતના પ્રશ્નોમાં કોઈ પ્રોબ્લેમ ઊભો થવાનો નથી. નંબર 2, આપણે ભારતના પ્રશ્નો માટે શું વાંચવું જોઈએ? તો પેપર 5 ની આપણે ચર્ચા કરી રહ્યા હતા કે ગુજરાતમાં સમસામયિક ઘટનાઓ માટે શું વાંચવું. એ જ રીતે ભારત અને વિશ્વ, આના માટે તમારે નિયમિત છેલ્લા 6 મહિનાના પ્રતિયોગિતા દર્પણ, CSR, તમને જે યોગ્ય લાગે તે, લગભગ બધા સમાન જ હોય છે. એટલે એનો અર્થ એ છે કે જે માસિક મેગેઝિન હોય છે એ ભારત અને વિશ્વના સમસામયિક ઘટનાઓનું બહુ સરસ બયાન કરે છે, એના ઉપરના લેખો પ્રકાશિત કરે છે. તો કરંટ અફેર માટે તમારે પ્રતિયોગિતા દર્પણ અથવા તો CSR અથવા તો ક્રોનિકલ જેવા મહત્વપૂર્ણ મેગેઝિન જે વંચાતા હોય છે એ વાંચવા જોઈએ. ગુજરાતીમાં મેં તમને હમણાં જ કહ્યું એમ કે ગુજરાતની ઘટનાઓ માટે આપણે ગુજરાત નામનું પાક્ષિક વાંચવું જોઈએ અને ગુજરાતી સમાચાર પત્રોનો ઉપયોગ કરવો જોઈએ. એ જ રીતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અથવા તો હિન્દુ, આ બંને અંગ્રેજી પત્રો તમે વાંચો તો પણ ભારત અને વિશ્વના મહત્વપૂર્ણ ઘટનાક્રમો સાથે તમે સંકળાઈ શકો. તો આ બધા જ પેપરમાં કરંટ અફેર એક નવો ટોપિક આ વખતે લેખનમાં છે. ખાસ નવો નથી, એ પહેલેથી આવે જ છે, પરંતુ એમણે એક વાત મહત્વપૂર્ણ કરી છે કે ગુજરાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ત્રણેય ઘટનાઓને એમણે આવરી લીધી છે. એનો અર્થ એ પણ થયો કે 60 માર્કમાંથી કદાચ 20 માર્કનું ગુજરાત પૂછાય, 20 માર્કનું ભારત પૂછાય અને 20 માર્કનું આંતરરાષ્ટ્રીય સંબંધો પણ પૂછી શકાય, અથવા તો એનાથી અપ એન્ડ ડાઉન પણ થઈ શકે, અથવા તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓને વધારે પણ પૂછે, અથવા તો વૈજ્ઞાનિક શોધખોળો, સંશોધનો થયા, હમણાં G20 નું જે સમિટ થયું એના વિશે પણ પૂછી શકે. તો એ પ્રકારના ભારત અને ચીન વચ્ચેના સંબંધો, ભારત અને પાકિસ્તાન સાથેના સંબંધો, ભારતના અન્ય પડોશી દેશો સાથેના સંબંધો, એ પ્રકારના પ્રશ્નો મોટે ભાગે પૂછાવાની શક્યતા છે. તમારે એ યાદ રાખવું જોઈએ કે તમારે એ લખવાનું છે. આ કોઈ એબીસીડી કરવાની નથી અથવા તો તમને કોઈ ઓપ્શન આપવાના નથી. એનો અર્થ એ છે કે તમને જેટલું સારું લખતા આવડતું હશે, તમારો એનો અર્થ એ થયો કે તમારું પોલિટિકલ સાયન્સનું બેકગ્રાઉન્ડ જેટલું સારું હશે એટલું સારા તમે આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપી શકશો. તમારું પર્યાવરણનો બેઝ જેટલો સારો હશે, જ્યોગ્રાફીનો બેઝ જેટલો સારો હશે, એટલા સારા જવાબો તમે આપી શકશો. આ સિવાય તમારે રમત જગત અને ફિલ્મ જગત વિશે પણ કેટલીક માહિતી તૈયાર રાખવી જોઈએ. એ પણ વારંવાર એ લોકો પૂછતા હોય છે. હવે આ સિવાય જે પ્રશ્નો છે એમાં ઇકોનોમિક્સની આપણે વાત કરી, જાહેર વહીવટની વાત કરી, કરંટ અફેરની વાત કરી, અને હવે વાત છે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ભારત અને ગુજરાત. ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે
આપણી પાસે ઘણા બધા પુસ્તકો છે, આપણી માતૃભાષા છે અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાથી આપણે સૌ અભિપ્રેત છીએ, આપણે સૌ એનાથી જાણકાર છીએ, આપણે વારંવાર એમાં ભાગ પણ લઈએ છીએ. અને તેમ છતાં ઘણીવાર ચિત્ર વિચિત્ર મેળો કે એવા કોઈ મેળા વિશે જ્યારે ડિટેલમાં પૂછાય ત્યારે વિદ્યાર્થીઓ બહુ લખી શકતા નથી. તો એના માટે આપણે ગુજરાત નો ઇતિહાસ અને સંસ્કૃતિ વાંચવું જોઈએ. ટીવાય બીએ જે ઇતિહાસના વિદ્યાર્થીઓ છે એ લોકો ભણતા હોય છે, તમે એમનો સંપર્ક કરી શકો. ટીવાય બીએ ઇતિહાસમાં પેપર 7 એ ગુજરાતનો ઇતિહાસ તરીકે આવે છે અને ગુજરાતનો ઇતિહાસ આ ડોક્ટર આર.કે. ધારૈયાએ લખેલું બહુ જ મહત્વપૂર્ણ પુસ્તક છે. તો મારા વિદ્યાર્થીઓને એક સૂચન એ છે કે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે એ લોકો થર્ડ યર બીએ માં ગુજરાતનો ઇતિહાસનું જે પેપર આવે છે એની ટેક્સ્ટ બુક લઈ લે. એ સિવાય એ ગુજરાતના સાંસ્કૃતિક અને ગુજરાતના ભવ્ય વારસા ઉપર એક સરસ મજાનું પુસ્તક રજની કોઠારીએ લખ્યું છે. રજની કોઠારી, એનું નામ છે ગુજરાતની અસ્મિતા. આ બે પુસ્તકો તમે જો લેશો તો ગુજરાતની અસ્મિતા અને ગુજરાતનો ઇતિહાસ, તો ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ, ગુજરાતના મેળાઓ, ગુજરાતના નૃત્યો, ગુજરાતની સાંસ્કૃતિક ગતિવિધિઓ, એના વિશે ગુજરાતના ઉત્સવો, આ બધી જ બાબતો ઉપર તમને સારું એવું માર્ગદર્શન મળી રહેશે અને તમને સારું એવું મટીરીયલ પણ મળી રહેશે. એ જ રીતે ભારતીય સંસ્કૃતિ અને વારસો, મેં તમને પહેલા જ કહ્યું કે ભારતનો ઇતિહાસ જે તમે 10, 11 અને 12માની એનસીઈઆરટી માં વાંચવાનો છો એની અંદર ભારતીય સંસ્કૃતિ અને વારસો ખૂબ સારી રીતે આવ્યું જ છે. એ સિવાય તમે NIOS નું ભારતીય સંસ્કૃતિ અને વારસો, ઇન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ વાંચો તો આ કાર્ય થશે. મને એવું લાગે છે કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આટલું પૂરતું છે અને આ રીતે જેટલી સારી મહેનત કરશો એટલું સારું રિઝલ્ટ મળવાની તમને શક્યતાઓ રહેશે. થેન્ક યુ.